પાંચમ આવતી હોય, શ્રાદ્ધ આવતું હોય કે વાર તહેવારની મોજની ધૂનનું આયોજન તમારા આંગણે થાય તો એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર તમારા આંગણે આવીએ છીએ. ભજન ધૂન કીર્તન કરી ધૂન દરમિયાન જે કાંઈ તમારો રાજીપો એકત્ર થાય એ રાજીપાની લક્ષ્મીમાંથી એમ કહેવાય કે અમરેલી જિલ્લાનું એ રાજુલા તાલુકાનું એક પંખીના માળા જેવું નાનકડું એવું વાવેરા ગામ છે. અને વાવેરા ગામની એ ધાતરવડી નદીના કિનારા ઉપર શ્રી હનુમંત ગૌશાળા ચલાવવામાં આવે છે. જય કષ્ટભંજન ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી હનુમંત ગૌશાળામાં માત્ર ને માત્ર એવી ગાયોને આશરો આપવામાં આવે છે કે જે ગાય વૃદ્ધાવસ્થા પામી હોય, કોઈ રોગોથી પીડાતી હોય, કોઈ અકસ્માતનો ભોગ બનીને પીડાતી હોય, એવી પીડાતી ગાયોને ત્યાં લાવી એમની સારવાર કરી અને વેદનામાંથી મુક્તિ આપી એ ગાય જીવે ત્યાં સુધી ખેડૂતના આંગણે મળનારી માવજત સાથે માન સન્માન સાથે એ ગાયોને જીવાડવાનું કામ આ ગૌસેવકો દ્વારા થઈ રહ્યું છે. આવી ભજન ધૂન કીર્તન કરી ધીરે ધીરે જેમ લક્ષ્મી અમારા હાથમાં આવતી જાય એમ ગાયોનું જતન કરતા કરતા વધેલી લક્ષ્મીમાંથી હનુમંત ગૌશાળાનું અમે નિર્માણ કર્યું. ગાયોની માથે સત બનાવવા માટે પતરાના સત બનાવ્યા. સાહેબ પતરાના શેડમાંથી એ ગાયોના ઘાસચારાના ગોડાઉન બનાવ્યા અને ધૂન, કારણ કે અમારી પાસે કોઈ મોટા દાતા નથી. હનુમંત ગૌશાળાનું સંચાલન માત્ર ને માત્ર એક ધૂન મંડળ ઉપર ચાલી રહ્યું છે, પણ ઈશ્વરની કૃપા છે સાહેબ, હાંકે છે મારો નાથ. અને જેમ ધૂનમાંથી આવક થતી જાય એમ ગૌશાળાનું નિર્માણ કરતા જાય. ધીરે ધીરે 2017ની ચાલમાં અમે આખી ગૌશાળાનું નિર્માણ કર્યું. સાહેબ એ સમયની માલિપા 250 જેટલી પીડાતી બીમાર વૃદ્ધ નિરાધાર ગાયો ત્યાં આશરો લઈ રહી હતી. એમ કહેવાય છે કે વૃદ્ધ અવસ્થા પામી જાય ને રજળતી બને એ ગાય પોતાના પેટનો જઠરાગ્નિ ઠારવા માટે રોડ ઉપર રજળતી હોય, પણ સાહેબ કોઈ વાહન નીકળે ને અકસ્માત કરીને જતો રહે ને રોડ ઉપર પીડાતી ગાયના વાવડ મળે. હનુમંત ગૌશાળાના ગૌસેવકો ત્યાં પહોંચી જાય. ગૌલી ગાયને લઈ હનુમંત ગૌશાળાની અંદર લાવીને આપ જેવા ગૌપ્રેમી પરિવારજનોએ આપેલા રાજીપામાંથી એ ગાયની સારવાર કરે છે. ધીરે ધીરે ધૂનોમાંથી આવક થતી જાય, ગાયોનું જતન થતું જાય ને ખૂબ સારી રીતે અમારી ગૌશાળાનો નિભાવ થતો હતો. પણ સાહેબ એમ કહેવાય છે કે દુબળાને 2 જેઠ મહિના હોય એને તો પડ્યા ઉપર પાટું વાગે બાપ. એમ તો એક જગતના ચોકમાં નિરાધાર થઈને પીડાતી થયેલી ગાય છે, હનુમંત ગૌશાળાની અંદર આશરો લે છે. ની સમયની માલિપા સાહેબ એમ કહેવાય કે વિશ્વની માથે કોરોનાએ ભરડો લીધો છે. એ સમયે લોકડાઉન પડે છે, ધૂનો બંધ થાય છે. 250 ગાયોને જીવાડવાની જવાબદારી છે. પણ સાહેબ ચિંતા અમને એટલા માટે નહોતી કે અમારા ગોડાઉનની અંદર ઘાસચારાનો સ્ટોક હતો કે અમે ગાયોને ખવડાવીને જીવાડી શકીએ. પણ કહેવાય છે ને, નિષ્ઠાથી કે પ્રમાણિકતાથી કોઈ કાર્ય કરો ત્યારે સાહેબ ઈશ્વર તમારી કસોટી કરતો હોય છે. એ કસોટીમાંથી તમે પાર થઈ જાઓ એટલે ઈશ્વર એ કાર્યને સંભાળી લેતો હોય છે. એમ એ સમયની માલિપા એમ કહેવાય કે તોકતે નામનું વાવાઝોડું આવે છે ને આખી ગૌશાળાને ઉડાડી મૂકે છે. સાહેબ ગાય માથે એક પતરાની સત રહેતી નથી. નીચે ધરતીને ઉપર આભનું ઓઢણું ઓઢીને પીડાતી ગાયો પોતાનું જીવન ગુજારે છે. અને એ સમયે સાહેબ લોકડાઉન હતું, હાથ ઉપર 1 રૂપિયાની રોકડ નહોતી ને ગોડાઉનમાં જે કાંઈ ઘાસચારો સંઘરેલો હતો એ તમામ ઘાસચારો પલ્લીને હળી ગયો. અને પછી ગાયને નીરવા માટે એક પૂળો નિરણ નહોતી ને 250 ગાયો ભૂખી સાહેબ એમ કહેવાય કે નીચે ધરતીને ઉપર આભનું ઓઢણું ઓઢીને પીડાતી હતી. તેથી એમ કહેવાય કે આજના કડીકાલ કલયુગની અંદર પણ સાહેબ આર્તનાદથી કૃષ્ણ કનૈયાને હાથ કરો ને તો આવે આવે ને આવે. સાહેબ આ ગૌસેવકોએ આર્તનાદ કર્યો છે કે હે કૃષ્ણ કનૈયા, તારા ભરોસે આ ગાયોની સેવા લીધી છે. આજ ગાયને નીરવા માટે એક પૂળો નિરણ નથી ને હાથ ઉપર 1 રૂપિયો રોકડ નથી. હવે તો આ ગાયોને મારે તોય તું, તારે તોય તું. હવે તો તારો એક ભરોસો ભારી. હે મોરારી, હે કનૈયા, કદાચ અમારી ગૌશાળામાં એકાદી ગાય મરશે ને તો અમે પાપના ભાગીદાર બનશું. અને તેથી કૃષ્ણ કનૈયો બુદ્ધિ ઉજાડે છે. આ ગૌસેવકો અહીંયાથી ગામડે જાય છે, ખેડૂતના આંગણે જઈને પરિસ્થિતિનું વર્ણન કરે છે કે 250 ગાયોને ખવડાવવા માટે એક પૂળો નિરણ નથી. તેથી ખેડૂતો સાહેબ એમ કહેવાય કે ખેડૂતને જગતનો તાત એમનામ નથી કહેવાનો બાપ. જે જગતના જીવ માત્રના પેટ ભરે, પોતાના સંતાનોને અડધું ખવડાવીને અડધું સાહેબ કોઈનું પેટ ભરવામાં આપે ને એ આ જગતનો તાત ખેડૂત છે. એ ખેડૂતોએ એમને પણ તોકતે વાવાઝોડાનું નુકસાન હતું, છતાં પણ ઘરમાં જે કાંઈ બચ્યું હતું એમાંથી 2, 5, 25 પૂળા યથાશક્તિ રાજીપો અર્પણ કરી અને 2.5 મહિના સુધી, જ્યાં સુધી લોકડાઉન ચાલ્યું ત્યાં સુધી ગાયોને નિરણ પૂરી પાડીને એક પણ ગાયને મરવા નથી દીધી. ખેડૂતના જગતના તાતના ખેડૂતને એકવાર તાળીઓથી વધાવો બાપ, કારણ કે એ જગતનો તાત કરી શકે જેવા તેવાનું કામ નથી. આ
અને લોકડાઉન ખુલે છે, ધૂનો શરૂ થાય છે. આપ જેવા પરિવારોના આંગણે જઈ આ અમારી પરિસ્થિતિનું વર્ણન કરીએ છીએ, ત્યારે આપ જેવા ગૌ પ્રેમી પરિવારોએ ખૂબ રાજીપાથી આ ગૌ સેવાની ધૂન મંડળને વધાવ્યું છે. અને આપ સૌના રાજીપા થકી મળેલી લક્ષ્મીમાંથી આજની તારીખમાં હનુમંત ગૌશાળાની અંદર અમે 57 લાખ રૂપિયાના ખર્ચે ધાબાવાળી ગૌશાળા નિર્માણ કરી ચૂક્યા છીએ. તાળીઓથી વધાવો આ ગૌ સેવકોને. માત્ર કડતાલો વગાડીને કોઈ મોટા દાતા અમારી પાસે નથી કે એક રૂમ બનાવી દે કે ઓરડો બનાવી દે કે એક શેડ બનાવી દે, પણ તમારા આંગણે આવ્યા છીએ, કડતાલો વગાડી તમને રાજી કર્યા, પરિસ્થિતિનું વર્ણન કર્યું, અને તમારા હૃદયની અંદર ગાય પ્રત્યેની વેદના, સંવેદના અને કરુણા જાગી અને તમે બધાએ જે કાંઈ રાજીપો આપ્યો એમાંથી આજ 500 ગાયોને આશરો મળે એવડી ધાબાવાળી ગૌશાળા બની ગઈ છે. અને 24 કલાક ડોક્ટરની વ્યવસ્થા અમે રાખી છે કે ગાય ગમે ત્યારે આવે સીધી સારવાર મળે ને એને વેદનામાંથી મુક્તિ મળે ને પીડાવવું ન પડે. પણ સાહેબ, વ્યવસ્થાના અભાવે અમારી પાસે ગૌ હોસ્પિટલ નથી, એટલે ગાયોની સારવાર જમીન ઉપર સુવડાવીને કરવામાં આવે છે. ઘણી વખત ક્રિટિકલ કેસના ઓપરેશનો હોય, જમીન ઉપર સુવડાવીને ઓપરેશન કરીએ ત્યારે જમીનની માટીમાંથી એને ઇન્ફેક્શન લાગી જાય ને ગાય આ ધરતી છોડી દે તેથી દુઃખ લાગે છે કે એક વ્યવસ્થાના અભાવે આ ગૌલી ગાયને ધરતી છોડવી પડી છે. પણ જો એક નાની એવી હોસ્પિટલ જો આપણે ત્યાં હોય તો આ ગાયને આ ધરતી ન છોડવી પડે બાપ. ને ત્યાર પછી અમારું ટ્રસ્ટ રજિસ્ટર ટ્રસ્ટ છે, ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું કે હવે પછીની ધૂનમાંથી જે કાંઈ આપણી પાસે રાજીપો આવે ને એમાંથી ગાયોનું જતન કરતા કરતા વધેલી લક્ષ્મીમાંથી આપણે ગૌ હોસ્પિટલનું નિર્માણ કરવું છે, જેથી કરીને ગાયોને સારામાં સારી સારવાર મળે, નવું જીવન મળે બાપ. તમારી આપેલી લક્ષ્મી સાર્થક વપરાય ને ગાયને નવા જીવન તરફ લઈ જાય. આજે અડધી પોણી હોસ્પિટલ બની ગઈ છે, પા ભાગની હોસ્પિટલ બાકી છે, સાધનો વસાવવાના બાકી છે. હવેની ધૂનમાંથી જે કાંઈ રાજીપો આવતો જાય છે એમાંથી એ હોસ્પિટલ નિર્માણ પામી રહી છે. પણ સાહેબ, અમારી પાસે 1 રૂપિયો નહોતો ને ગાય માથે સત નહોતી, તેથી આપ જેવા ગૌપ્રેમી પરિવારજનોએ રાજીપો આપીને આવડી મોટી ગૌશાળા અમારી ઉપર વિશ્વાસ મૂકીને અર્પણ કરી. ત્યારે અમે આ સમાજના ઋણી છીએ. અમારા ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું કે આ સમાજનું ઋણ અદા કરવું છે, પણ કઈ રીતે કરી શકાય? તો એવો નિર્ણય લેવામાં આવ્યો કે આજના આ સમયની માલિપા કદાચ દરેક દીકરાની ઈચ્છા એવી હોય કે મારા મા બાપનું નામ ક્યાંક ગૌશાળાની અંદર તકતીની અંદર સંભાળના રૂપે લાગે ને એના નામકરણ નીચે હજારો ગાયો છે નવું જીવન જીવે ને એના આશીર્વાદ મળે અને એનું સંભાળનું કાયમના માટે ગૌના સાનિધ્યની અંદર રહે. પણ સાહેબ, આ મોંઘવારીના સમયમાં મોટું અનુદાન ન કરી શકતા, આપણી ઈચ્છાઓ પૂર્ણ નથી થતી, ત્યારે અમે નક્કી કર્યું છે કે નવનિર્માણ પામતી ગૌ હોસ્પિટલની અંદર સામાન્ય પરિવાર એના પરિવારના સ્વજનનું સંભાળનું અંકિત કરી શકે એના માટે મિનિમમ 5100 રૂપિયાનો રાજીપો આપે એના એક સ્વજનનું નામ આપણે નવનિર્માણ પામતી ગૌ હોસ્પિટલમાં લગાડવું છે, જેથી કરીને એના સ્વજનનું કાયમ સંભાળનું એ હોસ્પિટલ સાથે જોડાયેલું રહે ને એના નામકરણ નીચે હજારો ગાયો સારવાર પામી નવું જીવન જીવે. સાહેબ, એકવાર આપેલું અનુદાન આપણા સ્વજનને કાયમને માટે સંભાળના રૂપે જીવંત રાખે, હોસ્પિટલ સાથે જોડીને 33 કોટી દેવતા જેમાં વાસ કરે એવી ગૌલી ગાયની સારવાર જ્યાં થતી હોય એવી હોસ્પિટલમાં આપણા સ્વજનનું સંભાળનું લાગે. એટલે કદાચ કોઈ સ્વજનની ઈચ્છા હોય આ નવનિર્માણ પામતી હોસ્પિટલમાં સ્વજનનું સંભાળનું લખાવવાની, તો અમારા ગૌસેવકોને બોલાવી તમારું નામ, મોબાઈલ નંબરને અનુદાન લખાવજો, જેથી કરીને અમે તમારું સંભાળનું ત્યાં અંકિત કરી શકીએ અને અહીંયા વચ્ચેના વિરામમાં હું તમારી નોંધ લઈ શકું. ને કદાચ ધૂન દરમિયાન ક્યાંય પણ રાજીપો આવે ને એમ થાય કે કૃષ્ણ પરમાત્માએ કંઈક આપ્યું છે એની કૃપા દ્રષ્ટિથી એમાંથી ગૌગ્રાસ રૂપે આજ ગાયોની વેદના રૂપી જોડીની અંદર કાંઈક રાજીપો અર્પણ કરી ગાયોની વેદના ઠારવી છે, તો અમારા ગૌસેવકોને બોલાવી તમારો રાજીપો લખાવજો. હું વચ્ચેના વિરામમાં તમારી નોંધ લઈશ. ને એમ થાય કે 5 આંગળીએ આ ગૌલી ગાયની વેદના ઉડાડવી છે, તો અહીંયા છૂટાની પણ વ્યવસ્થા છે, ત્યાંથી છૂટા લઈ આપ 5 આંગળીએ ઘોર કરી શકો છો કરતાલ માથે, જેથી તમારી એક નોટની અંદર ગાયોની વેદના ઉડે, ગાયોનું જતન થાય, ગાયોનો જઠરાગ્નિ ઠરે. ત્યારે ખૂબ તમારો રાજીપો અહીંયા મળ્યો છે. અમારી લાડકડી ભત્રીજી દાદાની એવા અમારે સુરતાબેન દિલીપભાઈ વરસડિયા પરિવાર તરફથી 501 રૂપિયો અર્પણ થાય, તાળીઓથી વધાવો બાપ. એવા જ અમારી લાડકડી દીકરી હંસાબેન જીતુભાઈ ડાખરા પરિવાર તરફથી 501 રૂપિયો અર્પણ થયા છે. એવી જ અમારી લાડકડી દીકરી કિરણબેન અતુલભાઈ રોય પરિવાર તરફથી 501 રૂપિયો અર્પણ થયો છે. એવી જ અમારી લાડકડી દીકરી આશાબેન પિયુષભાઈ રોય પરિવાર તરફથી 501 રૂપિયો અર્પણ થયો છે. એવી જ અમારી લાડકડી દીકરી શીતલબેન ધર્મેશભાઈ નાકરાણી પરિવાર તરફથી 501 રૂપિયો અર્પણ થયો છે. એવા જ અમારે ગૌપ્રેમી વિમળાબેન કાનજીભાઈ દિયોરા એટલે કે અમારે પૂજ્ય દાદાના નાના ભાઈના વહુ અમારે વિમળાબેન તરફથી દાદાના આત્મા મોક્ષાર્થે ગૌ સેવાની અંદર 2500 રૂપિયા અર્પણ થયા. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. તમામ દાતાઓનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. વચ્ચે આપણે વિરામમાં નોંધ લેશું, કારણ કે આપણે ભજનના દોરમાં આગળ વધવું એટલે સમયનો વ્યય નથી કરવો. જ્યાં પણ રાજીપો આવે ત્યાં લખાવજો. વચ્ચે વિરામ લેશું ત્યારે હું આપ સૌની નોંધ અહીંયાથી લઈ લઈશ. આવો, વધારે સમય ન લેતા, કારણ કે આ તો
ભાગ્યશાળી જીવ હશે કે જેની પાછળ હજારો ગાયોને જીવાડવાનું ભગવત કાર્ય એના ભાગ્યમાં ઉમેરાણું છે. સાહેબ, આમ તો અમારા અજયભાઈ ને મીનાબેન ઘણા સમયથી વિચારતા હતા કે કાંઈ નહીં તો અમારા ગઢાબાની પુણ્યતિથિ નિમિત્તે પણ અમારે કંઈક ધૂને આવું કાર્ય કરવું છે, પણ સંજોગ નહોતા આવતા. વરસાદ ને ઘણી બધી અગવડતાઓ અમને વચ્ચે નડી, પણ આજ કંઈક દાદાની ભાગ્યશાળી આત્મા કંઈક પુણ્યશાળી હશે કે આજ એના શ્રવણ જેવા દીકરા કિશોરભાઈ ને અજયભાઈએ આ આયોજન અંતે કર્યું અને આજ દાદાના પાછળ આત્મકલ્યાણ અર્થે હજારો બીમાર વૃદ્ધ નિરાધાર ગાયોની સેવાનો આ યજ્ઞ થયો છે. ત્યારે આવું પૂજ્ય માવજી દાદાની દિવ્ય આત્માના મોક્ષાર્થે આયોજિત ગૌ સેવા સંઘ ભજન ધૂન કીર્તનની શુભ શરૂઆત વિઘ્નહર્તા દેવ ગરવા ગજાનંદ ગણપતિને યાદ કરીને કરવી છે. ત્યારે હું વિનંતી કરીશ, જય કષ્ટભંજન ગૌ સેવા ધૂન મંડળ સુરત. રોજ માટે અમે પ્રોગ્રામ કરવા જતા હોય અને ખાસ અમારી નવનિર્માણ પામતી ગૌ હોસ્પિટલની અંદર સાહેબ સ્વજનના સંભાળના રૂપે સ્વર્ગસ્થ અમારે ગોવિંદભાઈ રવજીભાઈ દિયોરા એટલે કે અમારા ગોવિંદ દાદાના નામે એમના પરિવારજનો 5100 રૂપિયા અર્પણ કરે છે. જોરદાર તાળીથી વધાવો. સ્વજન સંભાળનામાં 5100 રૂપિયા સ્વર્ગસ્થ ગોવિંદ દાદાના આત્મમોક્ષાર્થે અર્પણ થયા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પેલા કીધું એમ રોજ માટે અમે પ્રોગ્રામની અંદર જતા હોય, અમારા માટે તમામ આંગણાઓ નવા જ હોય, કારણ કે અમે જે જગ્યાએ ધૂન કરવા જતા હોય એ જગ્યાએ અમારી કોઈ ઓળખાણ ન હોય, અમારે જઈને ઓળખાણ આપવાની હોય. પણ આજનું આંગણું જેનો સાહેબ સમગ્ર દિયોરા પરિવાર ગર્વ લઈ શકે એવું આંગણું આજ અમને મળ્યું છે. આજ પૂજ્ય ગોવિંદ દાદાની પાછળ સાહેબ અમારું મંડળ પધાર્યું છે. માવજી દાદાની પાછળ સાહેબ અમારું મંડળ જ્યારે પધાર્યું છે, ગર્વની વાત એ છે કે સાહેબ એમ કહેવાય કે સોસાયટીની અંદર એક ગૌ સેવક હોય તો આખી સોસાયટીને ઉજળી કરી બતાવે. ગામની અંદર સાહેબ એક ગૌ સેવક હોય તો આખા ગામને ઉજળો કરીને બતાવે. પણ સાહેબ તમારા પરિવારનો ગર્વ સાહેબ એમ કહી શકાય. જે પોતે પ્રોફેશનલ ડોક્ટર છે એમનું ક્લિનિક છે, આપ સૌ જાણો છો, કારણ કે એમને ઓળખાણ આપવાની જરૂર નથી. મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામો, સ્નેહ મિલન હોય, કોઈ રાજકીય પ્રોગ્રામ હોય, કોઈ સમૂહ લગ્નના સ્ટેજ પ્રોગ્રામો હોય, તો તમામ પ્રકારના પ્રોગ્રામો સાહેબ તે પોતાની સ્પીચ આપે છે. પણ અમારા મંડળની અંદર એક સેવાનો ભાવ, એક માં ગૌત્રીની સેવાના ભાવ સાથે સાહેબ જ્યારે જ્યારે અમારે જરૂર પડી છે, સુરતની અંદર તો પહોંચે છે, પણ સુરતની બહાર જ્યારે અમારે જવાનું થાય છે બહાર ગામ, ત્યારે પણ સાહેબ એક સેવાનો ભાવ લઈ અમારી સાથે અડધી રાતનો હોકારો બનીને જોડાયેલા છે. ડોક્ટર ડીડી દિયોરા સાહેબને એકવાર જોરદાર તાળીઓ વધાવો. સાહેબ આપણા પરિવારનું ગર્વ કહેવાય, આપણો પરિવાર ગૌરવ લઈ શકે એવું એમનું વ્યક્તિત્વ છે. નાના સાથે નાના, મોટા સાથે મોટા, એકદમ તમામ લોકોને માવતર તરીકે હાચવી, નાના બાળકોને સાહેબ અમારી સાથે ભાઈ તરીકે રહી અમારો ખંભો મિલાવી જ્યારે જ્યારે તકલીફ પડી છે ત્યારે અમારી સાથે ઉભા રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ ડોક્ટર ડીડી દિયોરા સાહેબની. પણ શુભ શરૂઆત કરવી છે. આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ કોઈ પણ શુભ કે અશુભ કાર્યની શરૂઆત કરતા પહેલા વિઘ્નહર્તા દેવ ગરવા ગજાનન ગણપતિ મહારાજને યાદ કરવા પડે. એવા ગરવા ગજાનન ગણપતિ મહારાજને યાદ કરી શુભ શરૂઆત કરવી છે. ત્યારે વિનંતી કરીશ, જય કષ્ટભંજન ગૌ સેવા ધૂન મંડળ સુરત. હરિ રામ નામ કી ઔષધિ है खरी रीति से खाए, अंग पीड़ा उपजे नहीं, है जो होय रोग मटी जाए, अंग पीड़ा उपजे नहीं, जो होय
મટી જાય રામ ના વધાર્યા સૌ કોઈ વધે આમ બળ કરી વધે નવ કોઈ પણ બળ કરી વધ્યો લંકાપતિ રાવણ જેણે પલમાં લંકા ખો બળ કરી વધ્યો લંકાપતિ રાવણ એણે પલમાં લંકા ખો એ માટે ગુરુ ગોવિંદ દોનું ખડે ભાઈ એ ભાઈ કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ આપની જી અરે રે જણે ગોવિંદિયો બતાય બલિહારી ગુરુદેવ આપની જી અરે રે જણે ગોવિંદિયો બતાય આ તો ગૌરી તમારા પુત્ર ને આને વળી સમરીએ સૌથી અમોલ પણ આ તો દિવસે સમરે ઓલ્યા હાટવાણિયા દીદી 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 હારે રે રાતે સમરે સંતને ચોર પણ આ તો દિવસે દિવસે સમરે ઓલ્યા હટવાણિયા અરે રે રાતે સમરે સંતને ચો આ તો સદા ભવાની સહાય કરો સન્મુખ રેજો મારા ગણેશ પણ પંચદેવ મળી મારા મંડળની રક્ષા કરો અરે રે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ આ તો પંચદેવ મળી મારા મંડળની રક્ષા કરો અરે રે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને કુંભનો ગાડુલો ભારી આજ લાવે મારો સાહેબો આજ કુંભનો ગાડુલો ભારી લાવે મારો સાહેબો શંકર જલ સેનાય હો ભોળિયો જલ સેનાય હો હાલો મારી સૈયારું હાલો મારી બેનડિયું હાલો મારા સાધુડા ગણેશ વધાવાને જઈએ જઈએ રે જીરે ગણેશ વધાવાને જઈએ એ હાલો કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ગડુલો ભરી લાવે મારો
મારી સૈયારું, હાલો મારી બેનડિયું, હાલો મારા સાધુડા, ગણેશ વધાવાને જઈએ જઈએ રે ધીરે, ગણેશ વધાવાને જઈએ, ગણેશ વધાવાને જઈએ જઈએ રે ધીરે, ગણેશ વધાવાને જઈએ જઈએ રે હાલો. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો, આવેલ મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો પ્રભુજી મારો, આવેલો મન ખો સુધારો. લખ 84 માં બહુ દિન વટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો, રામ ભજવાનો ગુરુ માર્ગ બતાવો, રામ ભજવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય જન્મ જંજારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો પ્રભુજી મારો, આવેલો મન ખો સુધારો, આવેલ મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો પ્રભુજી મારો, આવેલો મન ખો સુધારો. જય ગુરુદેવ, જય ગુરુદેવ. મારી સૈયરો, હાલો મારી બેનડીઓ, ગણેશ વધાવાને જઈએ, હાલો ને જઈએ ગણેશ વધાવાને જઈએ જઈએ રે હાલો. મંદિરિયામાં બેઠા બેઠા પ્રભુજી મોજાયજી, મંદિરિયામાં બેઠા બેઠા પ્રભુજી મોજાયજી, ભાવ વગરના ભક્તો આવે
કે પંછી રે ઓ તેરા દર્દ ન જાને કોઈ, ઓ તેરા દર્દ ન જાને કોઈ. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. એ કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. જય મુરલીધર મહારાજ, મુરલીધર મહારાજ. એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. કે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. એ તારા સગાવાલા, તારા સગાવાલા, તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. એ કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. જય હો, જય હો. કરતા, કરતા, જય હો, જય હો. આ મારી કડતાલ, મારી કડતાલ, દાડો ધીંગાણે જેના માથોડા મહાણે એના, દાડો ધીંગાણે જેના માથોડા મહાણે એના, પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો. ઓમ હવન કે જગન જાપથી મારે નથી પૂજાવો. ઓમ હવન કે જગન જાપથી
મારે નથી પૂજાવો. બેટુડે બાપના મોઢાન ભાળ્યા એવા, બેટુડે બાપના મોઢાન ભાળ્યા એવા, કુમળા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો. છોડી મત જા લીલી મત જા, અરે છોડી મત જા, છોડી મત જા મને એકલી રે વણજારા, જીઓ વણજારા. છોડી મત જા મને એકલી રે વણજારા, જીઓ વણજારા. મેલી મત જા પરદેશમાં મને, છોડી મત જા પરદેશમાં રે વણજારા. જીઓ વણજારા તમે જીઓ વણજારા, જીઓ વણજારા તમે જીઓ વણજારા, જીઓ વણજારા તમે જીઓ વણજારા. કાયા છે કાચની પૂતળી રે વણજારા, જીઓ વણજારા. આ તો કયા કાચની પૂતળી અને વળી ઠપકે ભાગી જાય, પણ એને મઢી લ્યો મારા રામના નામથી. અરે રે તો કાટકા કદી નવ થા. કાયા કાચની પૂતળી રે વણજારા, જીઓ વણજારા. ફૂટતા નહીં લાગે વાર રે એને, ફૂટતા નહીં લાગે વાર રે વણજારા. જીઓ વણજારા તમે જીઓ વણજારા, જીઓ વણજારા તમે જીઓ વણજારા, જીઓ વણજારા તમે જીઓ વણજારા. આ મુરલીધર ઓ મુરલી વેરણ થઈ, ઓ મુરલી વેરણ થઈ, કાનુડા તારી મુરલી વેરણ થઈ, તું તારા તારી મુરલી વેરણ થઈ. બાવરી બાવરી હું તો બની ગઈ, ઓ બાવરી હું તો બની ગઈ, કાનુડા તારી મુરલી વેરણ થઈ, તું તારા તારી મુરલી વેરણ થઈ. વૃંદાવનની પૂંજ ગલીમાં ચાલી લઈને મઈ, હે કાનુડાને ચાલી લઈને મઈ. વૃંદાવનની પૂંજ ગલીમાં ચાલી લઈને મઈ, હે કાનુડાને ચાલી લઈને મઈ. નંદનો લાલ મને
તારા તારી મુરલી વેરણ થઈ તું તારા તારી મુરલી વેરણ થઈ સોગાણા તારી મુરલી વેરણ થઈ હો સીતારામ જમાનો બદલાયો હે રાધે શ્યામ જમાનો બદલાયો પેલા કખ ગય મેં ભણતા હતા પેલા કખ ગય મેં ભણતા હતા હવે ABCD થી ચાલુ થાય જમાનો બદલાયો હે સીતારામ જમાનો બદલાયો પેલા બા ને બાપુજી બોલતા હતા હે પેલા બા ને બાપુજી બોલતા હતા હવે મમ્મી ને ડેડી કહેવાય જમાનો બદલાયો હે સીતારામ જમાનો બદલાયો હે પેલા ગાવડીને ઘરમાં રાખતા હતા હે પેલા ગાયોને ઘરમાં રાખતા હતા હવે ટોમી નામના ગલુડિયા રખાય જમાનો બદલાયો હે સીતારામ જમાનો હાવ બદલાઈ ગયો હાવ બદલાઈ ગયો મને યાદ આવે આપણી પેલી મુલાકાતો મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને જોયા તા દાદા વાવેરા રે મને યાદ આવે ગરીબાઈની પેલી મુલાકાત મને યાદ આવે ગરીબાઈની પેલી મુલાકાત મેં તો તમને જોયા તા દાદા ભૂરખિયા રે ઓ લાલ જોગીલાલ લાલ જોગીલાલ લાલ જોગીલાલ રમતા લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી ઓ કહે મત પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી ઓ કહે મત પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી મનસા મોજડી લઈ આલો ભોળા નાથજી ઓ લાલ જોગીલાલ રમતા લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી એ લાલ જોગી નો નેડો લાગ્યો મહાદેવજી હર મહાદેવ હર મહાદેવ
નડિયું મને રમના બાણ વાગ્યા મારી બાઈ તે નડિયું મને રમના બાણ વાગ્યા નથણી ઉપર ટીલડી નથણી ઉપર ટીલડી મારી ટીલડી લે રે જાય મારી ટીલડી લે રે જાય મારી બાઈ બે નડિયું મને રમના બાણ વાગ્યા મારી બાઈ બે નડિયું મને રમના બાણ વાગ્યા રમના બાણ વાગ્યા હરીના બાણ વાગ્યા રમના બાણ વાગ્યા હરીના બાણ વાગ્યા મારી બાઈ બે નડિયું મને રમના બાણ વાગ્યા મારી બાઈ બે નડિયું મને રમના બાણ વાગ્યા ઘાટ છે રે એનો ઘૂઘવ તો જમુનાનો ઘાટ છે રે કાન આવો તો માખણના માટ છે રે એ કાન આવો તો માખણના માટ છે રે शिव यागे भैरो भोला नाचे सदा शिव यागे भैरो नाचे गुणे साने नाच हनुमान नाचे नाचे गुणे साने नाच हनुमान नाचे गुणे साने नाच हनुमान पार्वती वागेड मुरु नाचे सदा शिव यागे भैरो हे भांगवावी भोलानाथ निदे छे गणेश भांगवावी भोलानाथ निदे छे मारा गणेश भांगवावी भोलानाथ निदे छे गणेश पार्वती बाजूबान नाग के रहा
કેરા એ નાગ કેરા બાજુ બંધ નાગ કેરા નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર નગણીઓ સોહાવે ભોળો નાથ યગડ બમ 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 અગડ બમ 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 વાગેડ મુરુ વાગેડ મુરુ વાગેડ મુરુ નાચે સદા શિવ યાગે ભૈરો આ કરતા જાગો જાગો